તો મિત્રો, હવે તમે આ ભાઈને તો ઓળખતા હશો. આ ભાઈ છે નવનીતભાઈ બાધેલિયા, કે જે હાલમાં જ માયાભાઈના છોકરાએ આ નવનીતભાઈ બાધેલિયા ઉપર હુમલો કરાવ્યો હતો અથવા હુમલો કર્યો હતો. એવા ઘણા વિવાદો અને એવા વિડીયો પણ સામે આવ્યા હતા. પણ મારી વાત આજ હું તમને મુદ્દો એ સમજાવીશ કે અત્યારે તો તેમને દરેક લોકો મળવા આવે છે, તેનો સમાજ તેની સાથે છે, અને ઘણા લોકોએ વિડીયો પણ બનાવ્યો છે, અને ઘણા આહિર સમાજ છે, કોળી સમાજ છે, દરેક લોકોએ એકબીજા ઉપર વિરોધ કર્યો, એકબીજા ઉપર, અને ઘણી અટકળો પણ થઈ, ઘણા આગળ વિડીયો પણ બનાવ્યા. પણ હવે મિત્રો, એક મહત્વનો વિડીયો બીજો પણ હું તમને સામે બતાવીશ. જે વિડીયો હવે આ જુઓ તમે. આ વિડીયોમાં નવનીતભાઈ બાધેલિયા એમના પગ ઉપર ચાલીને આવે છે, બરાબર. પગ ઉપર ચાલીને આવે છે. તો આજથી 10 કે 15 દિવસ પહેલા જ આ બધી બબાલ ચાલુ થઈ હતી, જેમાં પગ ભાંગી નાખ્યા હતા, 2 પગ ભાંગી નાખ્યા હતા, બરાબર. તો હવે મેઇન વસ્તુ એ કે નવનીતભાઈ બાધેલિયાએ એવી કઈ હોસ્પિટલમાં સારવાર લીધી કે જે માત્ર 10 થી 15 દિવસમાં ભાંગેલા પગ સાજા થઈ ગયા. તો મિત્રો, આ બધી અફવા હોય છે, જે એમના લોકોને અમુક વિવાદ હોય વધારવા માટે, જેમાં માયાભાઈના છોકરાને પણ આમાં નામ કમાવા માટેનું હોય, નવનીતભાઈ બાધેલિયાને નામ કમાવાનું હોય. તો એમને એક આ મોકો મળી ગયો છે. નાની એવી બબાલ હોય છે જે ગામ શેરીઓમાં થતી જ હોય છે, પણ આને એક મોટો વિવાદ અને એકબીજા સમાજને અંદરો અંદર લડાવી, ઝઘડાવી અને એવડો મોટો વિવાદ કરી નાખ્યો કે જેથી કરીને લોકોને નામચીન થાય અને લોકોની આમાં નામ ના મળે. એવા હિસાબથી આવા લોકો ફેમસ થતા હોય છે. પણ નવનીતભાઈ બાધેલિયાએ એક રહસ્ય હજી સમજાણું નહીં કે એવી કઈ હોસ્પિટલે આને પગ સાજા કરાવ્યા કે જેમાં માત્ર 10 થી 15 દિવસમાં ભાંગેલા પગ સાજા થઈ જાય. અમને પણ કહેજો, એટલે કદાચ અમારે પણ માથાકૂટ થાય તો અમારે ઉપાધિ નહીં. ધન્યવાદ.